બોરવાવક પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ તારીખ 19/12/2023ના રોજ મોજે બોરવાવક પ્રાથમિક શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જુવાનસિંહભાઈ પટેલ તેમજ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રી બળવંતસિંહ સંગાળા સાહેબ તેમજ બોરવા ગામના યુવા સરપંચ શ્રી કુમારી રિંકુબેન અને બીઆરસી કોર્ડિનેટર કુંદનસિંહ ઠાકોર તથા સીઆરસી રાજુભાઈ ચૌહાણ, સીઆરસી શ્રી રાકેશ બારિયા, પેસેન્ટર આચાર્ય શ્રી જેઠાભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર સુનિલ પટેલ, પારસિંગ પટેલ તેમજ ઉપસરપંચ, અન્ય બોરવા ગામની શાળાના આચાર્યશ્રીઓ તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, ભૂલકાઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી નરપતસિંહ એન મોહનિયાએ શાળાના સ્થાપના દિનની ઝાંખી રજૂ કરી જૂના દિવસો યાદ કર્યા। શાળાના સ્થાપક જમીનના દાતાશ્રી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે હાલમાં નોકરી કરે છે તેમનું સન્માન કરવામાં આવ્યું અને શાળાની બાળિકાઓએ સ્વાગત ગીત, લોકગીત, કાઠિયાવાડી લોકનૃત્ય જેવા અનેક સાંસ્કૃતિક લોકનૃત્ય રજૂ કર્યા અને કાર્યક્રમમાં આદિવાસી અમુ એક રે લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું અને શાળાની બર્થડે કેક પણ કાપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી નરપતસિંહ મોહનિયા, શાળાના સ્ટાફગણ મહેશ રાઠવા, મુકેશ બારિયા, ઈશ્વરભાઈ, રીતેશભાઈ, હેતલબા ચૌહાણ, ભારતીબેન, મનોરમાબેન તેમજ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સારું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમજ શાળાના આચાર્ય શ્રી નરપતસિંહ મોહનિયા દ્વારા ખૂબ જ સારી બાઇટ આપવામાં આવી છે। આજ રોજ અમારી ભોરક પ્રાથમિક શાળામાં શાળાની સ્થાપના દિનની ઉજવણી કરવા માટેનું આયોજન કર્યું છે। આ શાળાના આજે 33 વર્ષ પૂર્ણ થાય છે। એના માટે શાળા પરિવાર તરફથી અમે શાળાની સ્થાપના દિવસની ઉજવણી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી અને ગામના આગેવાનો, આ ગામના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જુવાનસિંહભાઈ, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, અમારા બીઆરસી કોર્ડિનેટર કુંદનભાઈ, સીઆરસી રાજુભાઈ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ શાળાની સ્થાપના દિવસની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે અને આવનાર સમયમાં પણ આ શાળા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે એના માટે વાલી ગ્રામજનોનો ખૂબ અમને સાથ સહકાર મળ્યો છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। રિપોર્ટર કિશન મોહનિયા, જિલ્લા બ્યુરો ચીફ, દાહોદ।